દક્ષિણમાં છેલ્લું તીર્થ એટલે રામેશ્વરમ, દરિયાકાંઠાનું છેલ્લામાં છેલ્લું તીર્થ ભારત વર્ષનું રામેશ્વરમાં આવે છે. અને આ ઉત્સવના પરિપાક રૂપે રામેશ્વરમમાં બહુ મોટી જગ્યા લેવાઈ ચૂકી છે. એને વિકસાવવા માટે પૂજ્ય શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશ દાસજી સ્વામીને આજે જાહેરમાં મોરછાપ અપાય છે. આવો મંચની મધ્યમાં શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશ દાસજી સ્વામી પધારે. પૂજ્ય ચેરમેન સ્વામી પૂજ્ય કોઠારી સ્વામી, સ્વામી સત્યપ્રકાશ સ્વામીને આપ સુપેરે જાણો છો, પણ ભક્તજનોને હું યાદી આપું. નીલકંઠ વિશ્વ વિદ્યાપીઠ હૈદરાબાદના સ્વામી 13 વર્ષથી ચલાવે છે. ઇન્ટરનેશનલ કેમ્પસ ચાલે છે. 21 દેશના બાળકો ત્યાં અભ્યાસ કરે છે. અને એવા સંતના હાથમાં હવે રામેશ્વરમની મોરછાપ અહીંયા જાહેરમાં અર્પણ થાય છે. આમ તો મોરછાપ ચેરમેન સ્વામી કે અમે ઓફિસોમાં આપતા હોય ને ત્યાં જ આ બધું થઈ જાય, પણ આજ આ ઉત્સવનું સમાપન થાય છે ત્યારે જો મોરછાપની સાથે સ્વામીને આશીર્વાદનો હાર પહેરાવાય છે. અને રામેશ્વરમમાં પણ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ તાબાનું એક સુંદર સ્થાન તૈયાર થાય અને ત્યાંની યાત્રામાં આપણે જઈએ ત્યારે આપણને આવકાર મળે, આશરો મળે, અન્ન મળે અને આનંદ મળે એવું સ્થાન ત્યાં તૈયાર થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. ભલા ભક્તો, આ સમાચાર સાંભળ્યા કે સત્યપ્રકાશ સ્વામીને રામેશ્વર સોંપવામાં હૃદયમાં ખૂબ આનંદ થયો. ઘણા સમયથી પૂજ્ય ચેરમેન સ્વામી મને કહેતા તમે સંભાળો, તમે સંભાળો, તમે સંભાળો. મેં કે સ્વામી હમણાં આપણી કેપેસિટી નથી. અને ખરેખર રામેશ્વર જેવું સ્થાન કોઈ શક્તિશાળી સંતના હાથમાં ન આવે ત્યાં સુધી વિકાસ ન થાય. રામેશ્વર પણ એક શક્તિશાળી સંતની જાણે રાહ જોતું હતું. સત્યપ્રકાશ સ્વામી એવા શક્તિશાળી સંત છે. અવશ્ય મેં ખૂબ એ ધામનો વિકાસ કરશે. રામેશ્વર જેવું જગન્નાથપુરી એવું રામેશ્વર અને વડતાલ તાબાનું સીધું રામેશ્વરની અંદર ભવ્ય સ્વામિનારાયણ મંદિર નિર્માણ થશે. બહુ સરસ જગ્યા છે. એ જગ્યાએ હું જઈ આવ્યો છું અને એક ફેરી બપોરે ત્યાં 2 કલાક રોકાઈ આવ્યો છું. ખૂબ સરસ. ત્યાં રામેશ્વર ભગવાનના મંદિરની બિલકુલ નિકટમાં સ્થાન છે. ખૂબ વિશાળ મોટી જગ્યા છે. આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરીએ અને સાથે સાથે ભગવાનના ભક્તો સ્થાનનો વિકાસ થાય એટલા માટે બધા મદદ પણ કરતા રહેજો આર્થિક, એવી ભલામણ કરું છું. અને અતિ હૃદયથી આનંદ હું અહીંયા વ્યક્ત કરું છું, કારણ કે મને પણ હૃદયમાં એમ થતું હતું કે રામેશ્વર સ્થાન વિકાસ થવો જોઈએ. ઘણા વર્ષથી જગ્યા લેવાયા પછી સ્થાનનો વિકાસ નહોતો થતો, એ વાતનું દુઃખ હતું. પણ સ્વામીનો આગ્રહ હતો, પણ અમે પહોંચી શકીએ એવી પોઝિશન નહોતી, કારણ કે આપણી પાસે સંતો વધારે હતા નહીં. સ્વામી, યજ્ઞ થાય તો ફળ તો મળે જ ને. સર્વજીવ હિતાવહ સેવા યજ્ઞનું ફળ આજ એ સ્થાન વિકસાવવાની મોરછાપના રૂપમાં સત્યપ્રકાશ સ્વામીને અર્પણ થઈ છે. અને આજે એક ઐતિહાસિક કામ પણ એમાં પૂજ્ય સત્યપ્રકાશ સ્વામીએ ભગવત કૃપાથી સ્વીકાર્યું. એટલે આપણી બંને દિવસની ઘર સભા અને આપણો સર્વજીવ હિતાવહ સેવા યજ્ઞ એના કળશ ચડી ગયા છે. બીજું, આજે સત્યપ્રકાશ સ્વામીજીની વાત કરી, સારા છે, સારા જ છે. પૂજ્ય સત્યપ્રકાશ સ્વામી 2007 થી એમની સાથેનો સંપર્ક ને નાતો પંડોળીના મહેન્દ્રભાઈ લંડનમાં રહે એમના કારણે હતો. ઘણી વખત એમને ત્યાં પણ જવા આવવાનું થયું છે. જેમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ કહ્યું એમ, અને જેમ પૂજ્ય દેવ સ્વામી ને સંત સ્વામીએ પારખ્યા છે એમ, સત્ય સ્વરૂપ સ્વામી એ 100% સોનાના સાધુ છે. અને મોટા સંતોના બધાના સંકલ્પો પૂરા કરે એવા મોટા છે એ. એટલે ભગવાન હવે આપણું 4થું ભારત વર્ષનું મહાન તીર્થ રામેશ્વરમ એને પણ એટલું સુંદર વિકસાવશે કે ત્યાં જે ગુજરાતી જશે, જે હરિભગત જશે, જે યાત્રાળુ જશે, એની આંતરડી ઠરવાની છે. અમારે સત્યપ્રકાશ સ્વામી જ્યારથી વડતાલ સંસ્થામાં જોડાણા, એ મંડળ પણ બહુ માયાળુ મંડળ છે, બહુ ઉદારતાવાળું મંડળ છે. અને એ પણ ડૂબીને કામ કરી અને બહુ પાછા નિર્માણીપણે સંપ્રદાયની રીત પ્રમાણે રહેનારું આ મંડળ છે. એટલે ઘણા ટાઈમથી આ સ્વામી મને જેમ વાત કરી એમ સ્વામીને અમે આગ્રહ કરતા હતા કે સ્વામી રામેશ્વરની જગ્યા બહુ સારા લોકેશનમાં
આપણે રામેશ્વર એન્ટ્રી કરી બસ સ્ટેશન આવે ત્યાં મેન રોડ ઉપર જ આપણી સરસ મજાની વિશાળ જગ્યા છે, પણ હવે ત્યાં વિકાસની ખાસ જરૂર છે. કારણ કે આપણા ગુજરાતી સમાજો ત્યાં બહુ જાય છે, અલગ અલગ કથાઓ કરવા માટે જતા હોય છે, નથી મળતી જગ્યા. આપણું રહેણીકેણી, આપણી ખાણીપીણી એ ત્યાં મળે નહીં, ભાષાનો પ્રોબ્લેમ, એટલે ત્યાં બહુ અઘરું છે. પણ દક્ષિણ એ બાજુ હૈદરાબાદમાં અમારે સ્વામીનું મંડળ ઘણા વર્ષોથી આ કાર્યરત છે ને બહુ મોટું સંકુલ ચલાવે છે શિક્ષણનું, અને બહુ એ બાજુનો અનુભવ છે. એટલે અમે એને પણ પ્રાર્થના કરી કે સ્વામી તમે આ પાડો અને આ જગ્યાનું કંઈક કરો એમ. પછી સંતો જોવા ગયા અને જગ્યા ગમી એટલે આ પાડી અને આ મિટિંગમાં જ અમે એનો ઠરાવ કરી અને ત્યારે મોરછાપ આપી છે. અમને પૂરો વિશ્વાસ છે કે સ્વામી સત્યપ્રકાશ સ્વામીનું જે મંડળ એ સક્ષમ છે અને કાર્યશીલ છે, એટલે જે આપણે ધાર્યું હોય છે એના કરતાં સવાયું કરી અને મોટી વડતાલ સંસ્થા લક્ષ્મીનારાયણ દેવની એ સેવા કરશે. બસ હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે ભગવાન એને સેવાનું કરવાનું ખૂબ બળ આપે. જ્યારથી આ વાત થઈ રામેશ્વરમની, મુખ્ય કોઠારી સ્વામી આગળ પાછળ થવાનું ચાલુ કરી દીધું. મુખ્ય કોઠારી સ્વામી સંતવલ્લભ સ્વામીની પ્રેરણાથી મુખ્ય પ્રવેશ દ્વાર રામેશ્વરમનું સ્વામી હજુ મોરછાપ હાથમાં આવી ત્યાં 11 લાખના દાનની ઘોષણા થઈ ગઈ, અને એ પણ લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી એક લક્ષ્મી સ્વરૂપા ધર્મિષ્ઠાબેન પંકજભાઈ ઘનશ્યામભાઈ પટેલ વડોદરા 11 લાખ રૂપિયાની જાહેરાત કરે છે. રામેશ્વરમનું સંકુલનું મુખ્ય પ્રવેશ દ્વાર એમના તરફથી તૈયાર થશે. ભગવાનના જયનાથ સાથે વધાવી લઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રવેશ દ્વારથી શરૂઆત થઈ છે, અંદર ઘણું વિકસાવવાનું છે. અમારા ગુરુ એમ કહેતા કે કીડી હોય ને, કીડી એના ઉપર લાડવો ના મુકાય, બાજુમાં મુકાય. માથે મૂકી દે ને તો ભાર સહન ન થાય. કોઠારી સ્વામી એમ તમે બે ભેગા થઈ નથી કહેતા કે તમે મીઠું બોલીને મન મોયા રે, મીઠડા બોલાજી. આ મીઠું મીઠું બોલી અને અમને આમ ગળામાં હાર પહેરાવી દીધો તમે. પણ સવારે બપોરે અમે દર્શન કરવા ગયા, બ્રહ્મચારી મહારાજે સરસ મજાની કમળની માળા, ઓલી કમળ કાંકરી આવે ને એની માળા પહેરાવીને મને કહ્યું કે આ લક્ષ્મીજીની પ્રસાદીની છે. અને અહીં તરત જ લક્ષ્મીજીએ આપણી વાતમાં ટેકો પૂરી દીધો. એટલે હવે મને વિશ્વાસ છે કે આ સંતો તો બધા સંગાથે છે, પણ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ પણ અમારી સંગાથે રહી અને જે મોટો લાડવો માથે મૂકી દીધો છે ને, એ વજનને મને ભાર નહીં લાગવા દે એટલો વિશ્વાસ અચૂક છે. બસ આ જવાબદારી નિભાવી અને ઠાકોરજીનો રાજીપો લઈએ, મહારાજશ્રીનો રાજીપો લઈએ અને આ સંતોનો બધાનો રાજીપો અને હરિભક્તોના ઉતારા થાય. હરિભક્તો આવીને ખૂબ આનંદથી ત્યાં રહી ભજન કરે, દર્શન કરે રામેશ્વર ભગવાનના, અને સત્સંગની બે વાત સાંભળી રાજી થઈને ત્યાંથી જાય. એવી આપણી પ્રવૃત્તિ સારી સદ થાય એવી શુભ ભાવના રાખીએ. પંચની જરૂર પડે ભાઈ બધા કાર્યમાં. સુખદેવ સ્વામી બધામાં પંચ નિમાય છે. આપણે ગમે એ કામ હોય ને તો પંચ નિમે પહેલા. ભાનુભાઈ, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી 1, પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી 2, પૂજ્ય દેવ સ્વામી 3, પૂજ્ય સંતવલ્લભ સ્વામી 4 અને સુખદેવ સ્વામી. આ પંચ છે ને ઈ હારે રહેજો બાપો, તો આ કાર્ય સ્વામી મોટું કામ છે, મોટો લાડવો છે. ને અમે તો કીડી જેવા, હજી તો આ દેશમાંથી અમને નામે નથી આવડતા ભક્તોના. હવે એમની પાસેથી મારે લેવું કઈ રીતે? અને આમ કહું ને તો અમે હૈદરાબાદ ગુરુકુલમાં માગવાની પ્રથા બંધ કરી હતી. આ તો દેવ માટે માગવાની વાત આવી છે તો માગશું, ના નથી. પણ સ્વામી હૈદરાબાદમાં એક પણ પૈસો ડોનેશન લીધા વગર આપણે ગુરુકુલ ઊભું કર્યું છે. કોઈનો એક પૈસો ડોનેશન લીધું નથી. 15 કરોડ રૂપિયા જેમણે 5 ભાઈઓએ થઈને લખાવ્યા હતા ટ્રસ્ટીઓએ,
એ પણ આપણે ના પાડી દીધી હતી કે ભાઈ અમારે પૈસા કોઈના લેવા જ નથી, ઠાકોરજીના ભરોસે કરવું છે. પણ અહીં અમે આ પંચના ભરોસે આ આપણા રામેશ્વર ધામને આગળ વધારવા માંગીએ છીએ. તો પંચ અમારી સાથે રહી અમને સદાય સલાહ સૂચન અને સન્મતિ આપતા રહેજો. આ ભારને વહન કરી અને ભગવાનનો મહારાજશ્રીનો સંતોનો ખૂબ ખૂબ રાજીપો મળે. પૂજ્ય ચેરમેન સ્વામીની પ્રેરણાથી યાત્રિક ભુવનના સહયજમાન તરીકે ભાઈ શ્રી ધનજીભાઈ અકાળા પરિવાર સુરતવાળા 25 લાખ રૂપિયાની ઘોષણા કરે છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય.